વાત કરીએ સૌથી પહેલા ગાંધીનગરમાં એસીબીએ તેના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પાર પાડી વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસર ચીફ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અશ્વિન બી ચૌધરીની ધરપકડ કરી લીધી છે। સોલાર પેનલની મંજૂરી અને નકશા ચકાસ્યા વિના એનઓસી આપવા માટે લાખોની લાંચ લેતા હોવાની બાતમીને આધારે છટકું ગોઠવી તેમને સરકારી કારમાંથી 5.51 લાખની રોકડ અને ગિફ્ટ વાઉચર સાથે ઝડપી લેવાયા હતા। અધિકારી આ રકમ લાંચની હોવાનું કબૂલ્યું હતું। ત્યારબાદ એસીબીએ તેમના ગાંધીનગરના સરકારી ક્વાર્ટર અને સુરત અમદાવાદના નિવાસસ્થાને દરોડા પાડી 1.76 કરોડ રોકડા સોના ચાંદીની લગડીઓ સહિત કુલ 2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। માત્ર એક અઠવાડિયામાં ઓફિસે બેસીને 100 થી વધુ ફાઇલો ક્લિયર કરનાર ચૌધરીની 8 મહિનાની નોકરી જ બાકી હતી ને હવે તેમની કરોડોની બેનામી મિલકતો અને બેંક એકાઉન્ટની ઊંડી તપાસ શરૂ કરાતા સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર અમારી સાથે જોડાયા છે। દિવ્યેશ, જે આખો મામલો છે, શું અપડેટ છે અત્યાર સુધીમાં અને શું કામગીરી કરવામાં આવી રહી છે? બિલકુલ, જે પ્રકારે સુરત ખાતે જે અશ્વિન ચૌધરી છે તેમના નિવાસસ્થાને એસીબી રેડ કરી હતી ને ત્યાંથી પણ જે પ્રકારે કહી શકાય કે રોકડ અને સોના ચાંદીની વસ્તુ જે છે તે જપ્ત કરવામાં આવી છે। અત્યારે આપણે એના નિવાસસ્થાને ઊભા છે। TV30ની ટીમ પહોંચી છે। જોઈ શકાય છે 405 નંબર પર અશ્વિન બી ચૌધરી જે છે તે રહે છે અને તેમના નિવાસસ્થાન પર જે પ્રકારે રેડ કરવામાં આવી હતી, આ રેડ સુરત અને ગાંધીનગરના તેમના નિવાસસ્થાને કરવામાં આવી હતી, જેમાંથી 1.76 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે। તો સાથે સાથે તેમના ઘરે રહેલી જે સોના ચાંદીની લગડીઓ જે છે તે મળી અને 2.64 કરોડનો મુદ્દામાલ જે છે તે ઝડપાયો છે। અને ખાસ કરીને જે પ્રકારે હાલ એસીબીની રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન પણ જે પ્રકારે રોકડ અને જે દાગીના જે છે તે મળ્યા હતા અને ખાસ કરીને થોડો જ સમય જે છે થોડા જ મહિનાઓ તેમની નોકરીના બાકી હતા અને તે દરમિયાન જે પ્રકારે સોલાર પેનલની પરમિશન માટે થઈને જે લાંચ છે તે માંગવામાં આવી હતી। એસીબીનો અત્યાર સુધીમાં સૌથી મોટો કેસ કહી શકાય, કારણ કે સૌથી વધુ ફાઇલો જે છે તે એક જ અઠવાડિયામાં ક્લિયર કરી આપવામાં આવી હતી અને આ જે બિલ્ડિંગ છે તે આ બિલ્ડિંગની અંદર જ અશ્વિન ચૌધરી જે છે તે રહેતા હતા અને તેમના આ નિવાસસ્થાન પર એસીબીની રેડ છે તે કરવામાં આવી હતી। ત્યારે અહીંયાથી જે પ્રકારે મોટા પ્રમાણમાં રોકડ અને દાગીના જે છે તે મળ્યા છે। ત્યારે ખાસ કરીને જે પ્રકારે એસીબીની અત્યાર સુધીની મોટી રેડ કહી શકાય, કારણ કે આ સુરત ખાતે તેમનું આ ખાનગી મકાન છે અને ગાંધીનગર ખાતે તેમનું સરકારી ક્વાર્ટર હતું। ત્યારે હાલ આ જે અશ્વિન ચૌધરી જે છે તે સુરતના વતની છે અને હાલ તેમની 8 જ મહિનાની નોકરી છે તે બાકી હતી। ત્યારે હાલ જે લાંચા અધિકારીની ટીમ અધિકારી જે છે તેમના ઘરે અત્યારે TV30ની ટીમ પહોંચી છે અને આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આ લાંચા અધિકારીનું નિવાસસ્થાન છે અને જ્યાં અધિકારી જે છે તેમના ઘરે અત્યારે TV30ની ટીમ પહોંચી છે। ત્યારે લાંચો અધિકારી જે છે તે અશ્વિન ચૌધરી છે તે હાલ પોલીસના જે એસીબીના હાથે ઝડપાયો છે અને મહત્વની વાત છે કે જે આ મામલો આખો સામે આવ્યો છે તેમાં મોટું ઓપરેશન કહી શકાય એસીબીનું અત્યાર સુધીનું, કે આ જે 405 નંબર અશ્વિન ચૌધરીનું જે મકાન છે ત્યાં એસીબીની ટીમ ત્રાટકી હતી ને ત્યાંથી રોકડ રકમ અને દાગીના જે છે તે જપ્ત કર્યા છે। અત્યાર સુધીમાં ગાંધીનગર અને સુરત ખાતેથી 1.76 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે। તો સોના ચાંદીની વાત કરીએ તો 2.64 કરોડના પણ સોના ચાંદી જપ્ત થયા છે। હાલ જે પ્રકારે આ અલગ અલગ જે પ્રકારે આખી રેડ કરવામાં આવી હતી, રેડની શરૂઆત ત્યાંથી થઈ હતી। તેમની કારમાંથી 5.51 લાખ રૂપિયા રોકડા નીકળ્યા હતા અને ત્યારબાદ આખો સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો ને એક બાદ એક એમ સુરત અને ગાંધીનગર ખાતે બંને જગ્યાએ રેડ કરવામાં આવી હતી, ત્યાંથી રોકડ અને દાગીના જે છે તે મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે અત્યાર સુધીમાં એસીબી જે છે તેમનો મોટો આ કેસ છે તે કહી શકાય અત્યાર સુધીનો અને હાલ TV30ની ટીમ જે છે તે તેમના નિવાસસ્થાન પર પહોંચી છે અને હાલ જે પ્રકારે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ જે છે એસીબીની ટીમ કરી રહી છે। દિવ્યેશ, સવાલ એ થાય કે એક જગ્યા ઉપર દરોડા પાડતા આટલી બધી બાબતો સામે આવી છે, લાંચ લેવાની વાત છે, તો તેમાં કોઈ તપાસ દરમિયાન અન્ય કોઈની સંડોવણી કે કોઈ અધિકારીની સંડોવણી સામે આવી કે કેમ? બિલકુલ, જે પ્રકારે અહીંયા જે રેડ કરવામાં આવી છે અને સુરત ખાતે જે પ્રકારે રેડ થઈ છે તેમનું મકાન સુરત ખાતે હતું ને અહીંયાથી આખા કનેક્શન જે છે તે બહાર આવે તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે સોલાર પેનલની વાત લઈને જે પ્રકારે આખી માહિતી સામે આવી હતી અને તેમાં જે પ્રકારે 100 જેટલી ફાઇલો એક જ અઠવાડિયામાં ક્લિયર થઈ હતી। ત્યારે આ 100 ફાઇલોને લઈને ક્યાંય ને ક્યાંય તપાસ જે છે તે કરવામાં આવી હતી, કારણ કે શંકાના દાયરામાં તો પહેલેથી જ હતા, કારણ કે એક જ અઠવાડિયામાં 100 જેટલી ફાઇલો જે છે તે ક્લિયર થઈ હતી અને ત્યારબાદ તેમની ખાનગી જે તેમની કાર હતી તેમાંથી તપાસ કરવામાં
કરવામાં આવ્યા હતા અને તેમાંથી જે 5.51 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા અને ત્યારબાદ આખો તપાસનો ધમધમાટ શરૂ થયો અને સૌપ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ તેમના નિવાસસ્થાન સુરત, એટલે બંને જગ્યાએથી મળી અને રોકડ અને દાગીના જે છે તે મળ્યા છે. 1.71 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે અને 2.50 લાખ આસપાસના દાગીના જે છે તે કરોડના દાગીના છે તે મળ્યા છે. એટલે મોટી સંખ્યામાં જે પ્રકારે આ મિલકત મળી છે અને મોટા પ્રમાણમાં મિલકતની સાથે જ જે કામગીરી જે છે તે કરવામાં આવી છે. અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે આ નેમપ્લેટ છે 405 નંબર અશ્વિન બી ચૌધરી અને ત્યાં આ 405 નંબરના મકાનમાં અશ્વિન ચૌધરી રહે છે અને મહત્વની વાત છે કે આ જ મકાનની અંદર તેઓના ઘરે એસીબીની રેડ કરવામાં આવી હતી અને હાલ જે પ્રકારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે મોટા નામો ખુલે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે. કારણ કે સુરત શહેરમાં પણ જે પ્રકારે આ તેમનું ઘર છે અને તેમના ઘરેથી અનેક વસ્તુઓ જે છે તે એસીબીને બરામદ થઈ છે. ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે અત્યારે પણ આ મકાનની અંદર આ જ એસીબીની ટીમ જે છે તે આવી હતી. સિક્યુરિટી ગાર્ડ છે એમની સાથે વાત કરીશું. અહીંયા અધિકારીઓ આવ્યા હતા? હા, કાલે આવ્યા હતા. કાલે અધિકારી આવ્યા હતા. એ ઉપર ગયા, અમને ઉપર કંઈ અમારે જવાની એન્ટ્રી નથી. કેટલી કલાક રહ્યા હતા? કેટલી કલાક? 2-2.5 કલાક જેવું રહેલું. 2-2.5 કલાક અધિકારીઓ. કેટલા અધિકારીઓ હતા? 3-4 દેખાય અમને. અને જે અહીંયા અશ્વિનભાઈ છે તે કેટલા સમયથી નથી આવ્યા? એ મને ખબર નથી કયા અશ્વિનભાઈ છે. આપણે ઓળખતા જ નથી એને ઓળખતા જ નથી. અચ્છા, ની ટીમ આવી હતી, કેટલા અધિકારીઓ 2-2.5 કલાક રહ્યા હતા? શું લઈને ગયા હતા સાથે? એ આપણે કંઈ જોયું નથી. અમે વોચમેન લોકો છે, અમને કંઈ ખબર પડે નહીં શું લઈ જાય છે, શું કરે છે, આ કોણ અધિકારી છે એ ખબર જ નહીં હોય. બેગો લઈને ગયા હતા અહીંયાથી નીકળતા? એ લઈને ગયા એ જોયું અમે, પણ શું લઈ ગયા એ અમને નથી ખબર. એટલે બિલકુલ જે પ્રકારે આ સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા મુજબ જે પ્રકારે અહીંયા એસીબીની રેડ કરવામાં આવી હતી, રેડ દરમિયાન બેનામી સંપત્તિ એટલે કે જે રોકડા છે તે અને સોના ચાંદીના દાગીના જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે. અને આ લાંચીઓ અધિકારી જે છે તે આ જ બિલ્ડિંગની અંદર રહેતો હતો ને ખાસ કરીને જે પ્રકારે એસીબીની રેડ થઈ તે દરમિયાન જે પ્રકારે મોટી માત્રામાં કહી શકાય કે રોકડા મળ્યા હતા ને સોના ચાંદીના દાગીના પણ મળ્યા છે. સાથે સાથે સૂત્રો દ્વારા જે પણ માહિતી મળી રહી છે તેમાં ક્યાંય ને ક્યાંય અનેક જે દસ્તાવેજી પુરાવાઓ છે તે પણ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જે પ્રકારે તપાસનો ધમધમાટ જે છે તે એસીબી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ મોટા નામો ખુલે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે સુરત ખાતે તેમનું આ ખાનગી ઘર છે અને આ ઘરની અંદર પણ એસીબીની ટીમ ત્રાટકી હતી ત્યારે ઘણા જે રોકડ દાગીના સહિત જે પુરાવાઓ એકત્ર થયા છે આ પુરાવાઓને લઈને પણ હવે તપાસ શરૂ થશે અને તેમાં પણ અન્ય નામો બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. જી.